યસ, ચાલો સ્ટાર્ટ કરીએ આજનું આપણું નવું ચેપ્ટર નંબર 1. કાલે પણ 1 હતું, પણ કાલે ભાગ 1 નું પહેલું ચેપ્ટર હતું. આજે પણ 1 છે, પણ આજે ભાગ 2 નું પહેલું ચેપ્ટર છે. તો ભાગ 2 નું પહેલું ચેપ્ટર સંભાવના સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણે. તો લેટ સ્ટાર્ટ સંભાવના. તો સંભાવના માટે શરૂઆત કરી દઈએ છીએ આપણે. ક્યાંથી શરૂઆત કરવાની છે? તો ગઈકાલ સુધી આપણે ચેપ્ટર નંબર 1 સૂચકાંક ભણ્યા હતા. ચેપ્ટર નંબર 1 સૂચકાંક ક્લિયર. આજે આપણે જોવાની છે સંભાવનાની થિયરી અને દાખલા. જેને ડબલ વોઇસ થતા હોય એક વખત લેફ્ટ થઈ જાય, ફરીથી જોઈન્ટ થઈ જાય એટલે થઈ જાય છે. જેને ડબલ વોઇસ થતા હોય એક વખત લેફ્ટ થઈ જાય, ફરીથી જોઈન્ટ થઈ જાય એટલે થઈ જશે. ઓકે, સબ કુછ હો જાયેગા. નથી થતું, થઈ જાય યાર સંજનાબેન. એક વખત લેફ્ટ થાવ, આખી એપ્લિકેશન ક્લોઝ કરો, ફરીથી પાછા ઇન થાવ એટલે થઈ જશે. તો ઘટનાઓના યાદચ્છિક પ્રયોગ, ઘટનાઓ અને યાદચ્છિક પ્રયોગ. ઘટનાઓની વ્યાખ્યા અને આકૃતિ, નિદર્શ અવકાશના દાખલા. એપ્લિકેશન બંધ કરો. સંજનાબેન એને કોઈ લખો કે એપ્લિકેશન બંધ કરી અને ફરીથી જોઈન્ટ થાય. ડાયરેક્ટ નું થાય. તમે આમ બહાર નીકળે પાછા આવો તો તમારો લેક્ચર તો ઈ નહીં ચાલતો હોય તો કેવી રીતે થાય? બરોબર. આખી એપ્લિકેશન બંધ કરી દો તો જ થશે. લોગ આઉટ નથી કરવાની જરૂર, પણ આખી એપ્લિકેશન બંધ કરવાની જરૂર ખરી. ઓકે. ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલું યાદચ્છિક પ્રયોગ. તો યાદચ્છિક ઘટના કોને કહેવાય? તો કે ચાન્સ પર આધાર રાખતી ઘટનાઓને કેવી ઘટના કહે છે? યાદચ્છિક ઘટના કહેવાય. ચાન્સ પર આધાર રાખતી ઘટના. ચાન્સ પર આધાર રાખતી ઘટના એટલે એ ઘટના બની પણ શકે અને ન પણ બને. એને આપણે શું કહીશું? યાદચ્છિક ઘટના. એ ઘટના બની પણ શકે અને ન પણ બને એવી ચાન્સ પર આધાર રાખતી ઘટનાને શું કહેવાય? યાદચ્છિક ઘટના કહે છે. ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહેવાય છે. એ ઘટના બની પણ શકે અને ન પણ બને એવી ઘટનાને યાદચ્છિક ઘટના કહેવાય છે. યાદચ્છિક પ્રયોગની જો વાત કરીએ તો જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય, જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગોના બધા જ શક્ય પરિણામો આપણને જ્ઞાત હોય, એટલે કુલ કેટલા પરિણામો મળવાના છે એ આપણને પહેલેથી જાણ હોય, પરંતુ તે પ્રયોગને અંતે કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન કરી શકાતું ન હોય તેવા પ્રયોગને શું કહેવામાં આવે છે? યાદચ્છિક પ્રયોગ કહે છે. પહેલું સમજીએ યાદચ્છિક ઘટના. કોઈ ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહેવાય. ચાન્સ પર આધાર રાખતી ઘટના એટલે અજ્ઞાત તત્વ. ચાન્સ પર આધાર રાખતી ઘટનાને શું કહેવાય છે? યાદચ્છિક ઘટના. એટલે એ ઘટના બની પણ શકે અને ન પણ બને એને યાદચ્છિક ઘટના કહેવાય. બીજું આપ્યું છે યાદચ્છિક પ્રયોગ. તો જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને પ્રયોગના શક્ય બધા જ પરિણામો આપણને જ્ઞાત હોય, પરંતુ તે પ્રયોગને અંતે કયું પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પહેલા કરી શકાતું ન હોય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. ક્લિયર? કમ્પ્લીટ? આગળ જોઈએ યાદચ્છિક પ્રયોગના લક્ષણો. પહેલું લક્ષણ,
સમાન પરિસ્થિતિ હેઠળ આ પ્રયોગનું શું કરી શકાય છે? પુનરાવર્તન કરી શકાય છે. સમાન પરિસ્થિતિ હેઠળ આ પ્રયોગનું શું કરી શકાય છે? પુનરાવર્તન કરી શકાય. એટલે વારંવાર આ પ્રયોગને સમાન પરિસ્થિતિ હેઠળ કરી શકાય છે. સમાન પરિસ્થિતિ હેઠળ આ પ્રયોગનું પુનરાવર્તન કરી શકાય. બીજું, તેના તમામ શક્ય પરિણામો વિશેની માહિતી પ્રાપ્ત હોય પણ પ્રયોગને અંતે કયું પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પહેલા ન કરી શકાય. હવે આ પ્રયોગને આપણે એક સિક્કા ઉછાળવાના પ્રયોગ સાથે સરખાવી દઈએ. તો એક સિક્કો ઉછાળીએ તો પહેલું, નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય. યસ. આપણે કઈ જરૂર નથી પહેલી વખત સિક્કો ઉછાળ્યો તો બીજી વખત એ જ સિક્કો ઉછાળવાનો. કઈ રીતે ઉછાળવાનો? પહેલી વખત છાપ ઉપર રાખ્યો, બીજી વખત કાટ રાખવાની, એવું કોઈ જરૂર નથી. સિક્કો ગમે એટલી વખત ગમે ત્યાં ઉછાળી શકાય. એટલે નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય. જે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય, બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય એટલે પહેલેથી આપણને જાણ હોય કે એમાં કયા કયા પરિણામ મળવાના છે, તો એને શું કહેવાય? બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય, પરંતુ તે પ્રયોગને અંતે કયું ચોક્કસ પરિણામ મળશે તેનું અનુમાન પ્રયોગ પહેલા કરી શકાતું ન હોય. એટલે પ્રયોગને અંતે કયું પરિણામ મળશે એનું આપણે અનુમાન કરી શકતા ન હોય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. ફરીથી, જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય, પરંતુ તે પ્રયોગને અંતે કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પહેલા કરી શકાતું ન હોય તેવા પ્રયોગને શું કહેવામાં આવે છે? યાદચ્છિક પ્રયોગ કહે છે. યાદચ્છિક પ્રયોગના 3 લક્ષણો આપ્યા છે. પહેલું લક્ષણ, સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય છે. બીજું લક્ષણ, તેના તમામ શક્ય પરિણામો વિશેની માહિતી પ્રાપ્ત હોય છે અને પ્રયોગને અંતે કયું પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન કરી શકાતું નથી. ત્રીજું લક્ષણ, પ્રયોગને અંતે ચોક્કસ પરિણામ મળે છે. હવે આપણે ઓલો સિક્કો લીધો હતો, તો સિક્કો ઉછાળીએ પહેલા આપણને ખબર જ છે કે સિક્કો હવામાં જાય તો કાં છાપ મળશે ને કાં કાટ મળશે. એટલે એના શક્ય પરિણામ જ્ઞાત છે. પણ એ હવામાંથી જમીન પર આવશે તો કાટ હશે કે છાપ, એ પહેલેથી આપણે કહી શકતા નથી. એટલે એનું અનુમાન કરી શકાય નહીં. પણ એ નીચે આવે એટલે છાપ અથવા કાટ બેમાંથી એક મળે અને મળે. એટલે એનું શું કરી શકાય? ચોક્કસ પરિણામ મળે જ છે. ડન. સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય. તમામ શક્ય પરિણામો વિશેની માહિતી પ્રાપ્ત હોય છે. પ્રયોગને અંતે કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન કરી શકાતું નથી અને પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ મળે છે. હાલો, ક્લિયર? કમ્પ્લીટ? નેક્સ્ટ, થોડીક સ્પીડમાં. નિદર્શ અવકાશ કોને કહેવાય? તો કે યાદચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહે છે. તમામ શક્ય પરિણામોનો ગણ એને શું કહેવાય? યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ. ત્યાર પછી એને શેના વડે દર્શાવવામાં આવે? તો કે યુ અથવા એસ વડે દર્શાવાય. નિદર્શ અવકાશને શેના વડે દર્શાવાય? યુ અથવા એસ. નિદર્શ અવકાશના મુખ્ય 2 પ્રકાર છે: શાંત નિદર્શ અવકાશ, અનંત નિદર્શ અવકાશ. શાંત નિદર્શ અવકાશ અથવા અનંત નિદર્શ અવકાશ. ત્યાર પછી નિદર્શ અવકાશના પ્રકારોની વાત કરીએ તો પહેલો પ્રકાર એમાં આપ્યો છે, જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત અથવા શાંત હોય તે નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત અથવા શાંત હોય તે નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. અનંત નિદર્શ અવકાશ, જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત ન હોય, એટલે કે જે નિદર્શ અવકાશ શાંત ન હોય તેને અનંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. જેના ઘટકોની સંખ્યા શાંત અથવા પરિમિત હોય તેને શું કહેવામાં આવે? શાંત નિદર્શ અવકાશ. જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા શાંત ન હોય, પરિમિત ન હોય એને શું કહેવામાં આવે છે? અનંત નિદર્શ અવકાશ કહેવામાં આવે. એટલે એક સિક્કો ઉછાળીએ તો સિક્કા પર મળતા પરિણામોની સંખ્યા h અને t. 5 વખત સિક્કો ઉછાળવાનો હોય તો એ નિદર્શ શાંત નિદર્શ અવકાશ, કારણ કે 5 વખત શું શું પરિણામ મળશે ગણી શકાય. પણ જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનું એવું કીધું હોય તો
તો એ અપરિમિત છે, અશાંત છે, એ અનંત નિદર્શવકાશ છે. કારણ કે છાપ કેટલામી વારે મળશે નક્કી હોતી નથી, એટલે એને આપણે કેવો કહીશું? અનંત નિદર્શવકાશ. તો જે નિદર્શવકાશના ઘટકોની સંખ્યા પરિમિત હોય, શાંત હોય, તે નિદર્શવકાશને શાંત નિદર્શવકાશ કહેવામાં આવે છે. જે નિદર્શવકાશના ઘટકોની સંખ્યા પરિમિત ન હોય, એટલે કે જે નિદર્શવકાશ શાંત ન હોય, તેને આપણે શું કહીશું? અનંત નિદર્શવકાશ. ઘટનાઓમાં સમજીએ. પહેલી ઘટના, યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશ યુના ઉપગણને શું કહેવાય છે? ઘટના કહે છે. એટલે આ આખો આપણો યાદચ્છિક પ્રયોગ યુ થઈ ગયો. આ એની એક ઘટના શું થઈ ગઈ? એ. આ એની એક ઘટના શું થઈ ગઈ? એ. યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશ યુના નિદર્શવકાશ યુના ઉપગણને ઘટના કહે છે. જેને સામાન્ય રીતે આપણે ત્રણ રીતે દર્શાવી શકીએ. કઈ ત્રણ રીત? ABC વડે દર્શાવી શકાય, અથવા તો A1, A2, A3 વડે દર્શાવી શકાય, અથવા ત્રીજી રીતે દર્શાવવું હોય તો એને સ્મોલ abc વડે પણ દર્શાવી શકાય, જે આપણી ટેક્સ્ટ બુકમાં અત્યાર પૂરતું આપ્યું નથી. બરોબર? પણ આપણે મોટા ભાગે કઈ રીતે દર્શાવશું? ABC, કેપિટલ ABC વડે જ દર્શાવશું, કારણ કે આપણને ટેક્સ્ટ બુકમાં આદર્શ રીત એ જ આપી છે. ત્યારબાદ અશક્ય ઘટના. અશક્ય ઘટના કોને કહેવાય? તો કે જે ઘટના ક્યારેય શક્ય જ નથી, જે ઘટના ક્યારેય બની શકે એમ જ નથી, એને આપણે શું કહીશું? અશક્ય ઘટના. યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશ ઉપગણ યુ અને ખાલી ગણને શું કહેવાય છે? અશક્ય ઘટના. એક્ઝામ્પલ તરીકે મારે જોવું હોય તો અશક્ય ઘટના કોને કહીશું? તો બહુ સિમ્પલ ભાષામાં એક્ઝામ્પલ હું આપું તો અશક્ય ઘટના કોને કહેવાય? એક્ઝામ્પલ તરીકે હું જોવા જાઉં તો જે ઘટના ક્યારેય બની જ ન શકે. બની જ ન શકે એટલે એકદમ સિમ્પલમાં આપણે સમજી લઈએ તો પાસા પર 7 મળે, એ ઘટના ક્યારેય બને નહીં. બીજી રીતે જોઈએ તો એક સિક્કો ઉછાળતા છાપ અને કાટ બંને સાથે મળે, એવું પણ શક્ય નથી. છાપ અને કાટ બંને ક્યારેય સાથે મળી શકે નહીં. આ સૂરજવાળું આપણી 10મામાં, એવું હવે આપણે ન હોય, આપણે પ્રેક્ટિકલ થઈ ગયા. આપણે કે એક સિક્કો ઉછાળતા સિક્કા પર છાપ અને કાટ બંને સાથે મળે, શક્ય નથી. એક પાસો ફેંકતા પાસા પર અંક 7 મળે, હા એવું હોઈ શકે. કે ફેબ્રુઆરીમાં 30 દિવસ હોય તો એ અશક્ય ઘટના, કારણ કે ફેબ્રુઆરીમાં વધીને 29 હોય. અથવા એવું કોઈ પણ લઈ શકાય કે માર્ચ મહિનો 30 દિવસનો જ હોય, અશક્ય ઘટના. માર્ચ મહિનો હંમેશા કેટલાનો હોય? 31 દિવસનો જ હોય. માર્ચ મહિનો 31નો જ હોય. ક્લિયર? ત્યાર પછી ચોક્કસ ઘટના, યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશ યુના વિશિષ્ટ ઉપગણ, યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશના વિશિષ્ટ ઉપગણ યુ ને ચોક્કસ ઘટના કહે છે. હા, ઓકે. કેટલા સ્ટુડન્ટ હાજર છે આજે? મને અમુક નવા નામ બી દેખાય છે. તો જો યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશના વિશિષ્ટ ઉપગણને ચોક્કસ ઘટના કહે. વિશિષ્ટ ઉપગણ એટલે કેવો? તો કે એ જે પરિણામ જે બનતા હોય એમાં બધા જ પરિણામોનો સમાવેશ થતો હોય એને ચોક્કસ ઘટના કહેવાય. દાખલા તરીકે એક પાસો ફેંકીએ તો પાસા પર અંક 1 થી 6 માંથી કોઈ પણ અંક આવે તો શક્ય છે એ 1 થી 6 માંથી જ કોઈ એક અંક આવશે. 1 થી નાનો નહીં આવે, 6 થી મોટો નહીં આવે. બીજી વસ્તુ, એક સિક્કો ઉછાળતા સિક્કા પર છાપ અથવા કાટ મળે તો એ શક્ય છે. કા છાપ મળશે કા શું મળશે? કાટ મળશે. ત્યારબાદ ઘટનાઓમાં જ આગળ વધીએ. પૂરક ઘટના. ધારો કે યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશયુની કોઈ ઘટના એ છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશયુની કોઈ ઘટના એ છે તો ઘટના એ બનતી નથી, એટલે કે નિદર્શવકાશ યુમાં હોય પરંતુ ઘટના એમાં ન હોય તેવા ઘટકોના ગણને શું કહેવાય છે? પૂરક ઘટના કહે છે. જેને શેના વડે દર્શાવશું? A ડેશ, A બાર, A સી. દાખલા તરીકે એક પાસો ફેંકીએ
તો પાસા પર કેટલા અંક આવે? 1 થી 6 અંક આવશે. 1 થી 6 અંક આવે પાસા પર. હવે આપણને કીધું છે ઘટના એ બરાબર પાસા પર અંક એકી સંખ્યામાં મળે તો કયા કયા અંક આવશે? એકી સંખ્યામાં 1 3 5. તો આની સિવાયના કયા અંકો વધ્યા? આની સિવાયના 2 4 6 એ આપણા માટે કેવી ઘટના થશે? એ આપણા માટે પૂરક ઘટના થઈ જશે. એ આપણા માટે પૂરક ઘટના થઈ જશે. ક્લિયર? ડન. જોઈએ આગળ. તો પૂરક ઘટના માટે જો આ નિદર્શ અવકાશ હોય યુ, આ ઘટના એ હોય તો એની સિવાયના બધા જ પરિણામ. ડન. હા, લખી શકાય. શ્યોર લખી શકાય. ત્યાર પછી છેદ ઘટના એટલે ઘટના એ અને ઘટના બી બંને સાથે બને તેને છેદ ઘટના કહેવાય. ઘટના એ અને ઘટના બી બંને સાથે બને તો યુ છે, આ ઘટના એ છે, આ ઘટના બી છે, બંને સાથે બને એટલે બંનેમાં હોય, બંનેમાં સરખા હોય એવા સભ્યોને શું કહેવાય? છેદ ઘટના. ત્યાર પછી જોઈએ તો એને શેના વડે દર્શાવાશે? એ છેદ બી વડે દર્શાવાય. યોગ ઘટના એટલે ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને તે ઘટનાને શું કહેવાય? ઘટના એ અને બી ની યોગ ઘટના કહેવાય. એટલે આ આપણો નિદર્શ અવકાશ શું આવ્યો? યુ. આ ઘટના આવી એ, આ ઘટના આવી બી. તો આ ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ બી સાથે બને. ક્લિયર? ડન. કમ્પ્લીટ. ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને તે ઘટનાને ઘટના એ અને ઘટના બી ની યોગ ઘટના કહે. યોગ ઘટના શેના વડે દર્શાવાય? એ યોગ બી વડે દર્શાવાય. શેના વડે દર્શાવાશે? એ યોગ બી વડે. તો નેક્સ્ટ શું આપ્યું છે? તો જો પરસ્પર નિવારક ઘટના તો યુ એ શાંત નિદર્શ અવકાશ છે. હવે જો પરસ્પર નિવારકમાં શું યાદ રાખવાનું છે? યુ એ શાંત નિદર્શ અવકાશ છે. તો ઘટના એ અને બી બંને એક સાથે બની જ ન શકે એટલે એ છેદ બી બરાબર ખાલી ગણ હોય તો એને આપણે શું કહીએ છીએ? તો ઘટના એ બને તો બી ન બને, ઘટના બી બને તો એ ન બને. એને આપણે પરસ્પર નિવારક ઘટના કહીએ. ટૂંકમાં પૂરક ઘટના જેવી. પાસો ફેંકે પાસા પર કેટલા અંક મળ્યા? પાસા પર કેટલા અંક મળ્યા? 1 થી 6 અંક મળ્યા. આ કોને 7 મળ્યા? 1 થી 6 અંક મળ્યા. હવે એમાં જો એકી સંખ્યામાં અંક મળે એને ઘટના એ લઈએ. એકી સંખ્યામાં અંક મળે એને ઘટના શું લઈએ છીએ? એ લઈએ છીએ. એકી સંખ્યામાં અંક મળે એને આપણે ઘટના એ લઈએ છીએ. તો એકી સંખ્યામાં અંક ન મળે એને કેવો ઘટના કહેવાય? બી કહીશું. હા. હવે જો આપણને એવું કીધું હોય કે પાસા પર એકી સંખ્યામાં અંક મળે તો ઘટના એ બને પણ બી બનશે નહીં. બી બને નહીં. એકી સંખ્યામાં અંક મળ્યો પણ બેકી સંખ્યામાં અંક મળે નહીં એટલે બી મળશે નહીં. એટલે એક એવી ઘટના થઈ ગઈ પરસ્પર નિવારક. બંને સાથે બની ન શકે. બંને સાથે બની શકે નહીં એને આપણે શું કહીશું? પરસ્પર નિવારક. બંને સાથે બની શકે નહીં એને આપણે શું કહીશું? પરસ્પર નિવારક. તો પરસ્પર નિવારક માટેનું સીધી વસ્તુ તમારે આકૃતિમાં જોવી હોય તો આ શું આવશે? યુ આવશે, એ આવશે બી. તો ઘટના એ અલગ બનશે અને ઘટના બી પણ કેવી બનશે? અલગ.
જો એ બને તો બી નો બને, બી બને તો એ નો બને. બંને સાથે આવી શકે નહીં. બરોબર, પરસ્પર નિવારક. એટલે એ ઇન્ટરસેક્ટ બી હંમેશા કેવું આવશે? 5. હા, એ ઇન્ટરસેક્ટ બી. અને ઇન્ટરસેક્ટ કહેવાય તો ખબર ને, એ છે બી. છે કોઈ આમાંથી ઇંગ્લિશ મીડિયમ વાળું? નહીં. હા છે, એક બે જો છે. યસ. યોગગણને શું કહેવાય ભાઈ? યોગગણને? હા, ઇંગ્લિશ મીડિયમ વાળાને પૂછવું છે. યાર રિવિઝન કરવાનું છે, સંપૂર્ણ રિવિઝન. કોણ હતું ઇંગ્લિશ મીડિયમ વાળું? યુનિયન. યુનિયન. હા, અહીંયા પકડી લ્યો ભાઈ હનીશભાઈ, ખોટું નહીં બોલવાનું, પકડાઈ જાય તરત. આગળ નેક્સ્ટ, નિશેષ ઘટના. જે યાદચ્છિક પ્રયોગની ઘટનાઓના શક્ય પરિણામોનો સમૂહ નિદર્શ અવકાશ બનતો હોય તે ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવાય. ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે. યુ કેવો નિદર્શ અવકાશ છે? શાંત નિદર્શ અવકાશ છે. એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે. આ બે ઘટનાઓ એ અને બી નો યોગગણ એ નિદર્શ અવકાશ બને. એટલે જો પહેલામાં એ છેદ બી બરાબર ખાલી ગણ હતું એટલે અશક્ય હતું, જેને આપણે શું કીધું? પરસ્પર નિવારક. અહીંયા એ છેદ બી બરાબર યુ હોય. દાખલા તરીકે આપણે જે ઉદાહરણ લેતા ત્યાં જ લઈએ. એક પાસો ફેંકીએ તો કેટલા અંક મળે? એક પાસો ફેંકીએ તો કેટલા અંક મળે? 1 થી 6 અંક મળ્યા. હવે એકી સંખ્યામાં અંક મળે અને ઘટના એ લઈએ તો કયા કયા આવશે? 1 3 5. બેકી સંખ્યામાં અંક મળે અને ઘટના બી લઈએ તો કયા કયા આવશે? 2 4 6. હવે બેયનો યોગગણ કરીએ એટલે કયા પરિણામ થશે? 1 2 3 4 5 6 થઈ ગયા. તો એ તો આપણા નિદર્શ અવકાશ હતો. એટલે એને કેવી ઘટના કહેવાય? પરસ્પર નિવારક. ક્લિયર? સોરી, પરસ્પર નિવારક ની નિશેષ. એને કેવી ઘટના કહેવાય? નિશેષ. પરસ્પર નિવારક એ અલગ ને નિશેષ એ અલગ. તો જો આખો યુ હોય, આ આપણી ઘટના એ હોય ને આ બી હોય, તો આને આપણે શું કહીશું? નિશેષ ઘટના. આને આપણે શું કહીશું? નિશેષ ઘટના. હા, કોને 9 આવ્યા? ખાલી થિયરી ચલાવવાના છો? હા, ધારો કે ત્યારથી સ્ટાર્ટ કરી શકાય. હા, ખાલી થિયરી ન હોય ભાઈ, જરૂર મુજબ બધું ચાલતું જાય. હા, ઓકે. હાલો નેક્સ્ટ, ઘટનાઓ. તફાવત ઘટના. તફાવત ઘટનામાં આપણે બે ભાગ પાડ્યા છે. હા. તો તફાવત ઘટના, ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેવા ઘટકો કે પરિણામોના ગણને ઘટના એ અને બી ની તફાવત ઘટના શું કહેવાય? એ માઇનસ બી, એ છેદ બી. હવે આ શું કહેવા માંગે છે? આ આપણો નિદર્શ અવકાશ યુ છે, આ આપણો ઘટના એ છે ને આ બી છે. તો તફાવત ઘટના એટલે ખાલી એમાં આવતા હોય એવા પરિણામ. એ માઇનસ બી, એ માઇનસ બી એટલે ખાલી એના પરિણામ. પણ એ પણ એવા પરિણામ કે જે બીમાં આવતા હોય એને શું કરી દેવામાં આવે? માઇનસ. એટલે એ માઇનસ શું લેવામાં આવે?
એ માઇનસ બી અહીંયા આપણે લેવું હોય એ માઇનસ બી બરાબર એ માઇનસ એ છેદ બી. ક્લિયર? એ છેદ બી માં કેવા પરિણામ હશે જે એ અને બી માં બેમાં સરખા હોય એ પણ શું થઈ જશે? બાદ થઈ જશે. એક્ઝામ્પલ તરીકે પાસો ફેંકતા પાસા પર કેટલા અંક મળે છે? 1 થી 6. ઘટના એ તમે લ્યો પાસા પર અંક એકી સંખ્યામાં હોય. બી લ્યો પાસા પર અંક પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય. વાહ સરસ, જો મીંડા લેવા. 1 અને 4 આવે, 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ 2. 1 અને 4 અડધા તો નક્કી જ કરી બેઠા. સરે હમણાં પૂછ્યું એકી સંખ્યામાં એટલે બીજો એકી સંખ્યાનું જ પૂછશે. લખી જ નાખો 2 4 6. જેવું હું બીજી ઘટના બોલ્યો ને તરત ધમધમાવીને મીંડું સ્ટાર્ટ કરી દીધું 2 4 6 2 4 6. પણ દર વખતે એક હરખું ન હોય ભાઈ. આપણે કોઈને લગ્નમાં જમવા જઈએ દર વખતે થોડા કઈ શ્રીખંડ પૂરી મઠો જ મળે કઈ. હા, ક્યારેક શાક રોટલી ખાઈને આવવું પડે. એટલે ઘટના એ બરાબર પાસા પર અંક કયા મળ્યા? 1 3 5. 1 3 5. ઘટના બી બરાબર કયા મળ્યા? 1 અને 4. તો 1 3 5 માંથી આપણે 1 ને બાદ કરી દેવાના. તો વૈધા કયા અંક? 3 અને 5. એ આપણી તફાવત ઘટના શું બનશે? એ અને એ માઇનસ બી. ત્યારબાદ બીજું આપ્યું છે તફાવત ઘટના બી માઇનસ એ. બી માઇનસ એ એટલે શું થશે? અહીંયા ઘટના બી બને પરંતુ એ બનતી નથી. બી બને પરંતુ એ બનતી નથી. એટલે શું આવશે? બી માઇનસ એ બરાબર આપણે લખી શકીએ બી માઇનસ એ બરાબર બી માઇનસ એ છેદ બી. સેમ પરિણામ સેમ ઘટના લઈએ તો બી માઇનસ એ કેટલા આવે? કોણ કહેશે? ચાલો સેમ ઉદાહરણ ઉપર જે એ માઇનસ બી નું લીધું હતું એ જ. હાલો 2 3 જણાનો આન્સર આવ્યો 4. 4 આવશે બરોબર. કેમ? તો કે ઘટના એમાં કયા કયા પરિણામ હતા? 1 3 5. ઘટના બી માં કયા કયા પરિણામ લીધા આપણે? 1 અને 4. હવે બેયમાં સરખા પરિણામ એ છેદ બી માં કયા આવ્યો? 1. તો બી માંથી આપણે એ છેદ બી બાદ કરી દઈએ એટલે 1 અને 4 માંથી 1 બાદ કરી દઈએ તો વધ્યા કેટલા? 4. ઓકે. તો હાલો ઘટનાઓની વાતમાં છેલ્લી ઘટનાઓ તરફ આવીએ છીએ. ધારો કે યુ એ શાંત નિદર્શાવકાશ છે. એ અને બી તેની કોઈ બે ઘટના છે. તો ઘટના એ છેદ બી બરાબર ખાલી ગણ અને એ યોગ બી બરાબર યુ હોય. એટલે આપણે ઓલું પરસ્પર નિવારક અને નિશેષ હતું ને એને ભેગું કરી દીધું. જેને આપણે અહીંયા ઘટના કઈ બનાવશું? પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. કઈ ઘટના બનાવશું? પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. હું લખી જ નાખું નકામું પાછું તમને તકલીફ થઈ જાય. યસ. કારણ કે નહીતર સમજવામાં પાછી તકલીફ. યસ. પરસ્પર નિવારક અને શેષ ઘટના. રેડી? ડન? પરસ્પર નિવારક અને નિશેષ ઘટનામાં શું આવશે? પરસ્પર નિવારકનો ખ્યાલ લીધો એ છેદ બી બરાબર ખાલી ગણ. નિશેષનો ખ્યાલ લીધો એ યોગ બી બરાબર યુ. અને આ બંને જો સાથે થતું હોય, દાખલા તરીકે આપણે જે ઉદાહરણ લીધું હતું એનું જ હતું. 1 3 5 2 4 6. હવે બેની છેદ ઘટનામાં 0 સભ્ય, યોગ ઘટનામાં બધાય સભ્ય. એટલે કેવી ઘટના થઈ? પરસ્પર નિવારક અને નિશેષ.
અને છેલ્લું પ્રાથમિક ઘટનાઓ, તો કોઈ પણ નિદર્શોકાશયુના એક ઘટકીય ઉપગણોથી રચાતી ઘટનાઓને તે નિદર્શોકાશની કેવી ઘટનાઓ કહે છે? પ્રાથમિક ઘટનાઓ કહેવામાં આવે છે. પ્રાથમિક ઘટનાઓ હંમેશા પરસ્પર નિવારક અને નિશેષ હોય છે. પ્રાથમિક ઘટનાઓ કેવી હોય છે? હંમેશા પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય છે. ડન? ક્લિયર? ચાલો, દાખલાઓની શરૂઆત થઈ રહી છે. ફટાફટ દાખલાઓ આવી રહ્યા છે. હું વધારે ટાઈમ નહીં લઉં, થિયરી નહીં લખું, ફટાફટ દાખલા તરફ જ વધીશ. બે સમતોલ પાસા ઉછાળવામાં આવે તો બે સમતોલ પાસાના કુલ પરિણામો તમને ખબર છે કેટલા આવશે? બે સમતોલ પાસાના કુલ પરિણામો છત્રીસ પરિણામ થશે. બે સમતોલ પાસાના કુલ પરિણામો 36 પરિણામ. બે સમતોલ પાસાના કુલ 36 પરિણામો. જો હવે પહેલું A1 પાસા પરના અંકોનો સરવાળો 7 થાય તો 7 સરવાળો થાય એવા પરિણામ કયા કયા? 1 6, 2 5, 3 4, 4 3, 5 2 અને 6 1. બીજું A2 પાસા પરના અંકોનો સરવાળો 4 થી ઓછો હોય. 4 થી હોય છે કેવા પરિણામો? 1 1, 1 2, 1 3 ની આવી 4 થઈ જશે, 2 1. પૂરું. ત્રીજું પાસા પરના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય. હવે 3 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યાઓ પહેલા તમને ખબર હોવી જોઈએ. કઈ કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? કઈ કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? 3 6 9 12 15. પણ આપણે તો મેક્સિમમ 12 જ આવે, એટલે 3 વાળો પહેલા લઈ લઈએ તો 1 2, પછી 1 ની સાથે 5 પણ આવશે, એ 6 થઈ ગયા. 2 ની સાથે 1 3, 2 ની સાથે 4 6 થઈ ગયા. 3 ની સાથે 3 6, 3 ની સાથે 6 9, 4 ની સાથે 2 6, 4 ની સાથે 5 9, 5 ની સાથે 1 6, 5 ની સાથે 4 9, 6 ની સાથે 3 9, 6 ની સાથે 6. બરોબર? થોડુંક આજુ ત્રાસું થઈ ગયું, કાંઈ વાંધો નહીં, પણ આવી રીતે મતલબ 12 પરિણામ મળશે. ત્યાર પછી ચોથું A4. શું કીધું છે? તો પાસા પરના અંકોનો સરવાળો 12 થી વધુ થાય. 12 થી વધુ થાય જ નહીં, એટલે એના માટે શું આવશે? ખાલી કણ અથવા ફાઈ. છે ને ઈઝી દાખલા, બહુ આસાન છે. સંભાવના એટલે રમત રમતમાં આવડી જાય ને એવું ચેપ્ટર છે. જે લોકો ટોપર્સ બેચથી જોડાયેલા, જેમણે સંભાવના ઓગસ્ટમાં જોયું હતું, એમને ખબર છે. કેટલા હતા ઓગસ્ટમાં? આખે આખું સંભાવનાનું એક લેક્ચર ભણ્યો હોય એવા. યસ,
સરસ. એ બધાને આઈડિયા છે કે કેવી રીતે સંભાવના આસાન છે. ફક્ત થોડુંક લોજિક ચલાવવાનું, છોટા છોટા લોજિક. અને એ તો કરવું પડે ને યાર, 12મું જ છે, 100 માર્ક્સ લેવાના છે. 100 માર્ક્સ કઈ મફત નથી કોઈ આપી નહીં દે. હે 100 આઉટ ઓફ 100 લેવા માટેના છે આ બધા પ્રયત્નો. વિચાર કરો, 100 આઉટ ઓફ 100 લેવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. અને ક્યારે ટાર્ગેટ 100 થી ઓછો હું કામ રાખો. 100 થી ઊંચો જ ટાર્ગેટ રખાય ને. એક્સટર્નલ સ્ટુડન્ટ્સ માટે ટોપર્સ બેચના ક્લાસ તમે રિપીટ જોઈ શકો છો. ઓકે. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ u બરાબર પહેલા તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? 1 2 3 4 5. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5. u બરાબર 5 માંથી કોઈ 3 સંખ્યા પસંદ કરતા. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 3 સંખ્યા પસંદ કરતા. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 3 સંખ્યા પસંદ કરતા. તો u બરાબર નિદર્શ અવકાશ આપણે લખવાનો છે. 1 2 3 1 2 4 1 2 5. પહેલો અંક આપણે બદલાવાનો નથી. પહેલો નહીં બદલાવાનો, બીજો નહીં બદલાવાનો, છેલ્લો બદલાઈ નાખ્યો, 3 એ 3 આવી ગયા. હવે આપણે શું કરશું? બીજો અંક બદલાવશું. તો 1 3 4 1 3 5 1 4 5. પહેલો એ બદલાઈ નાખ્યો, બીજો છેલ્લો એ બદલાઈ નાખ્યો, બીજો એ બદલાઈ નાખ્યો. આવું આપણે ઓલું 4 સંખ્યા વાળું ગણ્યું હતું, યાદ છે ને? હા. હા. ત્યાર પછી 2 થી સ્ટાર્ટ કરીએ તો 2 3 4 2 3 5 2 4 5. હવે પાછો અંક બદલશે તો 3 4 5 આવી ગયા. બસ આટલા નિદર્શ અવકાશ બને. તમે એક ભૂલી ગયા છો, રાબડિયા બેન. ભાઈ છે કે બેન છે નથી ખબર. એક એ ભૂલી ગયા છે, અને એ ભૂલી ગયા છે 2 4 5. ઓકે. હા, હમણાં જેમી સર સરસ મજાનું ગીત ગાતા હતા, આપણને ફરીથી સંભળાવશે. જેમી સર, વન્સ મોર. હાલો આગળ વધીએ. 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે. આ દાખલો પણ એટલો જ અગત્યનો. 52 માંથી કેટલું પત્તું લેવાનું છે? 1. અને જો તે પત્તું કાળીનું હોય એને ઘટના A, પત્તું એકાથી દશા સુધીનું હોય તો એને ઘટના B કહીએ. તો અહીં બાજુના લેક્ચરમાં ગાતા હતા, આપણને ન સાંભળ્યા, કાંઈ વાંધો નહીં. તો પહેલા તો કાળીનું પત્તું એટલે SA, S2, S3 અપ ટુ S10, SJ, SQ, SK. ત્યાર પછી CA, C2, C3 અપ ટુ C10, CJ, CQ, CK. ત્યાર પછી DA, D2, D3 અપ ટુ D10, DJ, DQ, DK. અને ત્યાર પછી S તો આવી ગયો. H હાર્ટ, HA, H2, H3 અપ ટુ
H10 HJ HQ HK. આ કુલ 52 રીતે આપણે પત્તા પસંદ કરી શકીએ. હવે જો આપણને અલગ અલગ પરિણામો કીધા છે. યુ આ પહેલું મળી ગયું. ઘટના એ શું કીધું છે? તો કે ઘટના એમાં આપણને એવું કીધું છે કે પત્તું એકાથી દશા સુધીનું હોય. બરોબર, પત્તું એકાથી દશા સુધીનું. મહેશભાઈ, એ ફૂલ નેમ છે ને આપણે સંભાવનામાં ભણ્યા જ છીએ. બરોબર, એટલે વારંવાર એવું રિપીટ નહીં કરવાનું કે હું બોલે રાખું ને તમે સાંભળે જ રાખો. એની જરૂર નથી. બરોબર, અને એની બહુ જરૂર લાગે ને તો એ ડિટેલ લેક્ચર સાંભળવાનું. આ રિવિઝન લેક્ચર છે, આમાં એવો ખોટો ટાઈમ પાસ નહીં કરવાનો. તો એ બરાબર પત્તું એકાથી દશા સુધી કાળીનું હોય. કાળીનું હોય એટલે SA S2 S3 અપ ટુ S10 SJ SQ SK. બરોબર, ત્યાર પછી ત્રીજું પત્તું એકાથી દશા સુધીનું હોય. તો SA S2 S3 અપ ટુ S10 CS C2 C3 અપ ટુ C10 DA D2 D3 અપ ટુ D10 HA H2 H3 અપ ટુ H10. ડન. આ આપણી ઘટના બી થઈ ગઈ. હવે આપણને કીધું છે યોગ ઘટના મેળવો. યોગ ઘટના એટલે બેયમાં સરખા હોય એવા અને બધા જ પરિણામ લેવાના છે. એ યોગ બી મેળવવા માટે આપણે બધા જ પરિણામ લઈએ. તો એ આપણું કેટલું હતું? તો એ આપણે પહેલા લખીએ તો SA થી લઈને SA S2 S3 અપ ટુ SJ S10 S10 SJ SQ SK. મેં અહીંયા લખ્યું છે ને? હા, જો આ SA થી લઈને SK. બરોબર, ત્યારબાદ હવે આમાંથી કયા કયા આવશે? તો SA વાળી લાઈન તો આવી ગઈ એટલે CA C2 C3 અપ ટુ C10 DA D2 D3 અપ ટુ D10 HA H2 H3 અપ ટુ H10. પાંચમું એ છે બી. બંનેમાં સમાન હોય એવા ઘટકો. સમાન ઘટકો ખાલી S ની લાઈન જ હતી. એ પણ SA S2 S3 અપ ટુ S10 આટલા જ ઘટકો સમાન હતા. SA S2 S3 અપ ટુ S10. જ્યારે છઠ્ઠું બી ડેશ. બી ડેશ એટલે શું આવશે? બી ડેશ એટલે U માઇનસ બી. U માઇનસ બી એટલે યુ માંથી બી માં હોય એવા ઘટકો બાદ કરીએ તો SJ SQ SK CJ CQ CK DJ DQ DK HJ HQ અને HK. ક્લિયર? નેક્સ્ટ આપણને એક પ્રશ્ન આપ્યો છે. A1 2 થી મોટા અને 6 થી નાના એટલે A1 માં કઈ આવશે? 2 3 4 5. A2 3 થી મોટા 9 થી નાના 3 નો પણ સમાવેશ નથી કરવાનો એટલે 4 5 6 7 8. તો જો A1 યોગ A2 બરાબર 2 3 4 5 6 7 8. જ્યારે A1 છેદ A2 બરાબર બેયમાં સરખા હોય એવા ઘટકો એટલે 4 અને 5. ઓકે, ક્લિયર? કમ્પ્લીટ. ત્યારબાદ
એવું જ પૂરક ઘટના માટે કીધું છે યુ બરાબર 0 થી 1. જો આને ખાસ સમજવાનું છે 0 થી 1 એટલે યુ બરાબર તમે આવી રીતે લખી શકો 0.01 0.02. આપણે બે પરિણામ સુધી લખીએ તો 0.99 સુધી આવશે 0 થી 1 વચ્ચેની સંખ્યા એટલે 0 થી હા નહીં 1 માઇનસ બી નો આવે યુ માઇનસ બી જ આવે. હા યુ માઇનસ બી જ આવે. અહીંયા યુ આપ્યા છે દેખાય યુ આપ્યા છે એટલે યુ માઇનસ બી જ લખાય. સંભાવના હજી આપણે સ્ટાર્ટ કર્યું નથી. હા સર એની આગળના ને સંકેતમાં શેની આગળનો ઇક્વલ ટુ છે ને આ ઇક્વલ ટુ છે એક્સ જ્યાં બે ઇક્વલ લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન 6 અને એક્સ બિલોંગ્સ ટુ એન. ઓકે સંકેતમાં લખવાની કઈ જરૂર નથી પણ અહીંયા એ બરાબર કયા કયા પરિણામ આવશે 1/3 ને લેવાના એટલે 0.50 લેવાના 0.51 0.52 ક્યાં સુધી આવશે 0.99 સુધી. તો આપણે શું મેળવવાનું છે એ ડેશ બરાબર યુ માઇનસ એ યુમાં હોય પરંતુ એમાં ન હોય યુમાં હોય પરંતુ એમાં ન હોય એવા પરિણામ તો 0.01 0.02 અહીંથી લઈને ક્યાં સુધી 0.49 પણ તમારે અહીંયા છોડી દેવાનું નથી. અહીંયા છોડી દેવાનું નથી. આને સંકેતમાં દર્શાવવું ફરજિયાત છે કારણ કે આમાં વચ્ચેથી કઈ સંખ્યા લીધી હોય નક્કી નથી. તો કઈ રીતે દર્શાવવાનું તો પહેલો એક્સ લખવાનો લેસ દેન ઇક્વલ ટુ 0.0 અહીંયા હતા કોના માટે લીધા હતા 0 માટે એનાથી એક્સ મોટા અને અહીંયા 0.49 અહીંયા 0.50 એટલે 1/3 સમાવેશ એમાં થતો હતો તો એ ડેશમાં થશે નહીં. અહીંયા એનો સમાવેશ થતો હોય એટલે અહીંયા સમાવેશ થાય નહીં. જો અહીંયા ખાલી લેસ દેન આપ્યું હોત તો આપણે અહીંયા ઇક્વલ ટુ કરવું પડત. ક્લિયર? બસ આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ. આવતીકાલે ફરીથી મળીશું. આવતીકાલે આપણો લેક્ચર છે સંભાવનામાં. આપણે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા અને સરવાળાનો નિયમ બંનેને આપણે જોઈશું અને દાખલા ગણીશું. ગાણિતિક વ્યાખ્યા અને સરવાળાનો નિયમ. કેટલા વાગે લેક્ચર છે ખબર છે ને? હા હવે એક્સ્ટ્રા લેક્ચર માટે રેડી થઈ જાવ. હા પ્રીવિયસ લેક્ચરમાં જોઈ શકાય લેક્ચરના વિડીયો. હા કાલે 2:15 લેક્ચર છે. 2 વાગે કે 2:15? 2:15 આઈ થિંક છો. હા 2:15 છે. ઓકે છતાં હું ગ્રુપમાં મેસેજ નાખીશ સવારે આ જોઈ લેજો. તો થેન્ક યુ સો મચ. ફરીથી મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સાથે સાથે જે મિત્રો હજી તમારા આ વિદ્યાકુલ પ્લેટફોર્મ પર નથી જોડાયા એને જોડતા રહેજો. આગળના વર્ષ માટે 9, 10, 11, 12ના વિદ્યાર્થીઓને પણ જોડતા રહેજો. થેન્ક યુ સો મચ.